હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસ ની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 6 કોમ્પ્યુટર બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે આજે આપણે લઈને આવ્યા છે BIS ના સુપર 40 ક્વેશ્ચન જે તમને જીટીયુ ની અંદર પાસ થવું છે તો ફક્ત અને ફક્ત આટલા જ ક્વેશ્ચન કરવાના છે જેથી તમે જીટીયુ માં ઈઝી પાસ થઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે સુપર 40 ક્વેશ્ચન અહીંયાથી તમને એવા પ્રોવાઈડ કરીશું જેથી તમે ઈઝી પાસ થઈ શકો છો અને સારા માર્ક્સ મેળવી શકો છો. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો, જો તમે હજી સુધી અમારા WhatsApp ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, સેમિસ્ટર 6 ના દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ આપણે અપલોડ કરી દીધેલા છે. તો હજી સુધી કોર્સ પરચેસ ના કર્યા તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો. હવે વાત કરીએ કે સુપર 40 ક્વેશ્ચન એ રીતના ડિઝાઇન કરવામાં આવ્યા છે કે જે વિદ્યાર્થી મિત્રોને પાસ થવું છે તો ઈઝી પાસ થઈ શકે. અને અહીંયાથી જેટલા બી ક્વેશ્ચન હું તમને પ્રોવાઈડ કરું એ બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેવાના છે અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં પહોંચાડી દેવાનો છે જેથી દરેક વિદ્યાર્થી મિત્રો ઈઝી પાસ થઈ શકે અને સારા માર્ક્સ મેળવી શકે. તો વાત કરીએ વન બાય વન ક્વેશ્ચન, તો અહીંયા જે બી ક્વેશ્ચન આપ્યા છે બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેવાના છે. એક બી ક્વેશ્ચન રહી ના જાય એની ખાસ તકેદારી રાખવાની છે. તો પહેલો છે ડિફાઇન ઇન્ફોર્મેશન સિક્યુરિટી શું છે, ખાસ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એક્સપ્લેન સિક્યુરિટી બેઝિક CIA ટ્રેડ છે, મોસ્ટ આઈએમપી છે. હવે જો અહીંયા એક્ટિવ ટ્રેકર્સ ના લિસ્ટ જેટલા છે એમાં એક્ટિવ ટ્રેકર્સ, એક્સપ્લેન સિક્યુરિટી ટ્રેકર છે, રિપ્લાય ટ્રેકર્સ છે, મોડિફિકેશન ફોર મેસેજ છે, ડોઝ ટ્રેકર છે, રિલેઝ ઓફ મેસેજ છે, ટ્રાફિક છે, એનાલિસિસ છે. બધા જ માંથી કોઈ બી ક્વેશ્ચન આવી શકે છે, એની કોઈ એક ક્વેશ્ચન આવી શકે છે એટલે ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એના પછી લિસ્ટ સિક્યુરિટી સિસ્ટમ સર્વિસ જે છે એની ફોર ઇન ડિટેલ સમજાવવાનું પૂછી શકે છે. એની ફોર કીધું છે, તમને કોઈ વખતે ઘણી વખતે 7 માર્ક્સમાં પૂછે તો ફૂલ બતાવવું પડે, 4 માર્ક્સમાં તો એની ફોર બતાવી શકો છો. ક્લિયર? એના પછી સિક્યુરિટી મિકેનિઝમ શું છે, એક્સપ્લેન એની ફોર ઇન ડિટેલ્સ કીધું છે. પછી ફોલોઈંગ ટર્મ કીધું છે, પછી ફોટોગ્રાફી છે, એનાલિસિસ છે, પછી પ્રોટોટોલો છે. આ બધા જ ક્વેશ્ચન ખાસ કરી લેવાના છે. એના ફોલોઈંગ ટર્મ કીધા છે. પછી અહીંયા સિમેટ્રિક કી અને ઇનસિમેટ્રિક વિથ સુટેબલ ડાયાગ્રામ, ખાસ અહીંયા ધ્યાન રાખજો, વિથ સુટેબલ ડાયાગ્રામ કીધો છે એટલે ખાસ ડાયાગ્રામ સાથે સમજાવવાનું થશે વિદ્યાર્થી મિત્રો. પછી એક્સપ્લેન સિમેટ્રિક કી વિથ સુટેબલ ડાયાગ્રામ અને એક્સપ્લેન કેસ ક્લિપર એલ્ગોરિધમ વિથ એક્ઝામ્પલ. આ બધા 7 માર્ક્સના ક્વેશ્ચનો છે એ ખાસ કરી લેજો. તો અહીંયા જેટલા બી ક્વેશ્ચન આપ્યા છે બધા જ ક્વેશ્ચન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી વાત કરવામાં એક્સપ્લેન પ્લે ફાયર ક્લિપર એલ્ગોરિધમ વિથ એક્ઝામ્પલ, મોસ્ટ આઈએમપી છે. પછી એ કી આપી દીધી છે અને રાઇટ ક્લે ફાયર વિથ એક્ઝામ્પલ મેટ્રિક્સમાં કીધું છે. ફાઇન્ડ ક્લિપર ટેક્સ્ટ યુઝિંગ પ્લે ફાયર ક્લિપર ફોર ગિવન, અહીંયા આપ્યો છે યુનિવર્સિટી યુઝ હેલો માં કન્વર્ટ કરવાનું કીધું છે. પછી ફાઇન્ડ ક્લિપર ટેક્સ્ટ યુઝિંગ પ્લે ફાયર ક્લિપર ફોર ગિવન છે, એમાં સિક્યુરિટી અને પ્રિન્ટ ટેક્સ્ટ ઇઝ કોપી આપી છે. પછી હિલ ક્લિપર અલ્ગોરિધમ વિથ એક્ઝામ્પલ છે, વન ટાઈમ પેડ ક્લિપર વિથ એક્ઝામ્પલ, બધાના વિથ એક્ઝામ્પલ સમજાવવાના છે. વિથ એક્ઝામ્પલ નો મતલબ છે એની જે બી તમારો એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ સમજાવવું પડશે. ઓકે, પછી અહીંયા આ બધા જ વિથ એક્ઝામ્પલ ક્વેશ્ચન છે, ખાસ કરી લેજો. પછી એક્સપ્લેન ધ DES વિથ સુટેબલ સ્ટ્રક્ચર ડાયાગ્રામ કીધો છે. સ્ટ્રક્ચર ડાયાગ્રામ ખાસ દોરવાનો છે વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ કરવાના છે. એના પછી ગીવ ડિફરન્સ બિટવીન ઇન્ટ્રાડોમેન અને રાઉટિંગ અને ઇન્ટ્રાડોમેન રાઉટિંગ બંને વચ્ચેનો તફાવત શું છે એ ખાસ. પછી રાઉટિંગ અલ્ગોરિધમમાં ડિસ્ટન્સ વેક્ટર રાઉટિંગ શું છે, લિંક સ્ટેટસ રાઉટિંગ શું છે અને પાથ વેક્ટર રાઉટિંગ શું છે એ સમજાવવાનું પૂછી શકે છે. પછી એક્સપ્લેન રીપ પ્રોટોકોલ શું છે, એક્સપ્લેન એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ બી એના પૂછી શકે છે. આ બધા જ ક્વેશ્ચન વેરી મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. એક બી ક્વેશ્ચન એવો રહી ના જાય જે તૈયારીમાં બાકી રહી જાય, બધા જ ક્વેશ્ચન ખાસ કરી લેવાના છે. એના પછી એક્સપ્લેન છે SOP એપ પ્રોટોકોલ, BGP પ્રોટોકોલ છે, ડિફરન્સ બિટવીન સર્વિસ પ્રોવાઇડર બાય ટ્રાન્સપોર્ટ લેયર શું છે. પછી પોર્ટ નંબર વિથ એક્ઝામ્પલ, બધાના તમારે એક્સપ્લેન ખાસ કરવાનું છે. UDP હેડર શું છે એ સમજાવવાનું છે. UDP હેડર ખાસ કરી લેજો. વેરિયસ સર્વિસ ઓફ UDP પ્રોટોકોલ, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેજો. વેરિયસ ટાઈપ TCP સર્વિસ શું છે, ટ્રાન્સફર કંટ્રોલ પ્રોટોકોલ, TCP કનેક્શન શું છે,
એસટીસીપી સર્વિસ શું છે, સિગ્નિફિકેશન ઓફ ફીલ્ડ એન્ડ એસસીટીપી પેકેટ ફોર્મેટ શું છે, પછી એક્સપ્લેન ડબલ્યુડબલ્યુ એન્ડ યુઆરએલ વચ્ચેનો ડિફરન્ટ બી પૂછી શકે છે, એચટીટીપી હાઇપર ટ્રાન્સફર ટેક્સ્ટ પ્રોટોકોલ મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે, ખાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. એના પછી વર્કિંગ એફટીપી વિથ ડાયાગ્રામ, પછી ફોલોઈંગ એસએમટીપી એન્ડ એમઆઈએમઈ અને ગીવ ડિફરન્ટ બિટવીન PPO3 એન્ડ આઈએમ એટલે આઈમેપ અને એક્સપ્લેન વર્કિંગ ડીએનએસ વિથ ડાયાગ્રામ. આટલા ક્વેશ્ચન કરી લો એટલે સમજી લો BIS માં બેઝિક સારામાંથી સારા માર્ક્સ મેળવી શકો છો અને ઈઝી પાસ થઈ શકો છો. આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પહોંચાડી દેશો જેથી દરેક વિદ્યાર્થી મિત્રો સારામાંથી સારા માર્ક્સ મેળવી શકે અને સારામાંથી સારી રીતના પાસ થઈ શકે વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ આ વિડીયોને શેર કરી દેશો અને હવે નેક્સ્ટ કયા સબ્જેક્ટના વિડીયો જોઈએ છે મોસ્ટ સુપર 40 એ મને ટેક્સ્ટ મેસેજ કરી દેશો, કોમેન્ટ કરી દેશો જેથી આઈડિયા આવે. જે બી વિદ્યાર્થી મિત્રોની વધારે કોમેન્ટ આવશે આપણે ફટાફટ એને પ્રાયોરિટી આપીને એના સબ્જેક્ટના મોસ્ટ સુપર 40 ક્વેશ્ચન પ્રોવાઈડ કરીશું. તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.